શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण श्याम सुंदर श्यामने महाराज की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जजा करे जैसे. जय श्री कृष्ण. चैत्र महीनो मर्यादा माटे नवरात्रि, આપણા માટે તો જે છે એ બધું વલ્લભ, આપણું સર્વસ્વ વલ્લભ. 9 દિવસ યમુનાજીના પાઠ, યમુનાજીનું પઠન, યમુનાજીની સ્તુતિ, યમુનાજીની વંદના, યમુનાજીના 41 પદ. મને એક વૈષ્ણવે બહુ સરસ કીધું. એ કે કેમ 9 દિવસ? આ બધું તો આપણે આપણી માને એમ કહીએ છીએ કે અમે તને બેસતા વર્ષે માં કરશું. માને તો આપણે રોજ એવરેજ આપણે ગણવાનું ન, અને ક્યારે માનું નામ નીકળી જાય ને ખબર જ ન પડે. તમે જો કાંઈ થાય ને ઠેસ વાગે, ઓય માં. કોઈ આવે ઝઘડો કરે અને એક લાફો મારી દે, ઓય માં. તો લૌકિકમાં આપણે માને જ યાદ કરીએ છીએ. તો આ 9 દિવસ ભલે જેમ બર્થડે હોય અને આપણે એમ કહીએ મમ્મી માટે હાલ સાડી લઈ આવીએ, હાલ મમ્મીમાં ડ્રેસ લઈ આવીએ, હાલ મમ્મીને ઘડિયાળ પર ગિફ્ટ કરીએ. તો બર્થડે હોય એ દિવસે આપણે બધું મમ્મીને ગિફ્ટ આપીએ, મમ્મીને ખુશ રાખીએ, મમ્મીને કામ ન કરવા દઈએ, મમ્મીને બધું સમજીને વિચારીને રસોઈ બનાવડાવીએ. સાંજે એમ કહીએ મમ્મી ચાલ બહાર તાર ન થાકી ગઈ હોય ને. તો એ એવું ફીલ કરે કે આજે મારો બર્થડે છે, મારા છોકરાઓ મને કેટલું સારું ફીલ કરાવે છે. એટલે આપણે આ 9 દિવસ, માં તો રોજ છે, હતી અને હશે, પણ આ 9 દિવસ જેમ બર્થડે હોય અને આપણે આપણી માને પ્રેમ કરીએ, એમાં આમ 9 દિવસ આપણે, તમે જુઓ, એક વૈષ્ણવ છે, હવે મધ્યમ કુટુંબ, ઘરમાં વલ્લભને એવી કૃપા કે 12 જણા ભેગા રહે છે. આ જમાનામાં દેરાણા જેઠાણાને બહુ અઘરું, પણ આ તો 3 ભાઈઓ, એટલે 3 દુ 6, અને 3ને 2 નાના ટેણિયા, એટલે 12. હવે મકાન 3 બેડરૂમનું. તો મેં કીધું આમાં બધાય સમાઈ જાઉં છે? એ કે અમે બધા એકબીજામાં સમાયેલા છે ને ઈલાબેન, એટલે અમને દિવાળી આવે ને એટલે અમે બધા ભેગા થઈને પેલા રંગોળી કરીએ. એટલે કે મારા જેઠ મોટા છે ને એ ધીમેકથી અમને સમજાવે, બેટા હવે તમારા છોકરાઓ મોટા થાય છે, એ લોકોને બધાને હોલમાં ભણવું પડે છે, નવો ફ્લેટ લેવાનું હજી આપણું સામર્થ્ય નથી, હજી આપણો ધંધો નવો છે. હવે વારાફરતી હવ લોન લઈ નાનાથી શરૂઆત કરીએ. નાનો જ પહેલાં થાય જુદો, પછી વચલો, અને હું જેટલા પૈસા છે એટલા પહેલાં નાના આપી દઈએ, પછી ભેગા થાય એટલે વચલો, અને છેલ્લે હું. અને આ મકાન આપણે વેચી નાખશું, જે આવશે 3 ભાઈઓના ભાગ. એટલે કે મારી દીકરી સૌથી મોટી છે, 11-12 વર્ષની. એટલે અમે એ કાઠિયાવાડી ને તમે ઈલાબેન કાઠિયાવાડી. મારી દીકરીએ કહ્યું બાપુજી, અમારામાં મોટા પપ્પા હોય ને એને બાપુજી કહે. બાપુજી, સ્વતંત્રતા મળશે, પણ આ માહોલ મળશે, આ પ્રેમ મળશે, આ વાતાવરણ મળશે. અમે 6 ભાઈ બહેન, અમને ખબર નથી કે વી આર કઝિન. અમે પેન્સિલ એક જણની તૂટી ગઈ હોય અને અણી કાઢતી હોય અને જોઈએ કે નાની છે ને એને વાગે એવી છે, તરત એમ કહું કે તું આ લઈ લે, મારે નાની જ જોઈતી હતી. બાપુજી આઈસ્ક્રીમ આવે, તમે 6 ભાગ પાડો,
એમાં નાનકીને શરદી થઈ જાય વારંવાર. તું એને ફોસલાવું, નાની મને આઈસ્ક્રીમ ભાવે છે બહુ, હું જલ્દી ખાઈ લઉં ને એનામાંથી અડધો ખાઈ જાઉં, મારી નાનકીને શરદી ન થાય એમ. હવે આ માહોલ અમે જુદો ફ્લેટ માનો કે લીધો. બાપુજી મળે. હવે ઘરમાં આઠે અમની સેવા. એટલે રસોડામાં જે સ્ટોર રૂમ હતો એને વ્યવસ્થિત કરી અને ઠાકોરજીનો રૂમ કરી નાખ્યો. એનો ભાવ કેટલો ઊંચો. એ કે એલા બેન અમારે વસ્તારી રહ્યા એટલે અવર જવર બહુ રહે. હગાવાલા અમારા ત્રણેયના આવે, છોકરાઓના ભાઈબંધોને બેનપણી આવે, આડોશ પાડોશમાંના. અમે જે ગામડામાંથી આવીએ છીએ બધાને કોઈને દવા લેવી હોય, કોઈને હટાણું કરવું હોય, કોઈને છોકરીને લગ્ન, તો બધા ઉતરે આવ્યા. હવે એ કે મહેમાન તો કોના ઘરે આવે, જેને નસીબ હોય. ઘઉં ભરો ને ત્યારે તમારા પૂરતા જ ભર્યા હોય, પણ વલ્લભ કૃપા કરે ને તો વૈષ્ણવ ઘરે આવે. ઘણીવાર વૈષ્ણવને બદલે મહેમાન હોય પણ આપણા હોય. એટલે રસોડામાં ઠાકોરજી હોય એટલે કોઈની નજર ન પડે. અને અમારા ત્રણનો ભાવ એવો કે માનો કે પૂરણપોળી કરી હોય તો ગરમ ગરમ ઠાકોરજીને એક એક દેતા જાય. ઢોસા કર્યા હોય તો ઠાકોરજીને એક એક ગરમ ગરમ દઈએ. છોલે પૂરી કરી હોય ઠાકોરજીને એક એક ગરમ ગરમ દઈએ. હવે ત્રણેયને આવી વાત કરી એટલે ત્રણેય અમે બોલ્યા કે ઠાકોરજી કોના ભેગા જાય, અને અમે બીજા ઠાકોરજી ક્યારેય પુષ્ટ નહીં કરાવીએ. આ ઠાકોરજીમાં અમારું મન લાગી ગયું, ચિત્ત લાગી ગયું છે, અને ઠાકોરજી અમારું ધ્યાન રાખે જ છે. હવે દિવાળીએ પછી આ વાત પૂરી થઈ જાય, પછી આખું વર્ષ પાછા એઝ યુઝ્યુઅલ. પણ ઠાકોરજીને લાડ લડાવે બધા. એટલે છોકરાઓ પિકનિકમાં ગયા હોય તો ઠાકોરજી માટે શું લઈ આવે ખબર છે બેન? મારી મોટી દીકરી 12 વર્ષની ગઈ હતી તો એટલી નાની સાયકલ લઈ આવી, અવડી 28 કે 25 રૂપિયાની. મેં કીધું આ શું લઈ આવી બટા? એ કે ત્યાં કાંઈ નહોતું મળતું. તો ત્યારે ઠાકોરજી કે ઘોડા કે ગાયો કે રથ ઉપર, તો મારા ઠાકોરજી માટે સાયકલ લઈએ. ભલે સન્મુખ કરીને મૂકી દીધી, કારણ કે આપણામાં આવે નહીં, પણ ભાવ એનો ઊંચો. હવે કે પરાકાષ્ઠકું કે હવે છોકરાઓ મોટા થયા એટલે કોઈને નાઇટ લેમ્પ આ બાજુ જોઈતો હોય, કોઈ ઓલું 10માં હોય એટલે રાતના મોડે સુધી જાગવું હોય, એટલે ઓલું ટેણ્યું એમ કે મોટી બેન લાઇટ બંધ કરી દે. પણ છોકરાઓ ક્યારેય સવારે એમ ન કહે કે અમને અગવડ પડે છે. ને પરાકાષ્ઠા એવી ઈલાબેન કે મોટા છોકરાના કપડાં ટૂંકા પડે તો નાનાને પહેરાવીએ, અને નાનાને લંચ બોક્સ તૂટી જાય તો નવું આવે, નાનાનું હરખું કરાવીને મોટા લઈ જાય, પણ કોઈ એક શબ્દ બોલે નહીં. હવે વલ્લભે એવી કૃપા કરી, સાક્ષાત વલ્લભ છે ઈલાબેન. ગામડે અમારું મકાન અને 28 વીઘા જમીન, 3 ભાઈના ભાગમાં. હવે જમીન તો કાંઈ વેચીએ નહીં. એટલે મારા જેઠે કીધું કે ઘર વેચીને બધાય કે ના બધાય અમે પાછા 12 જણા ઉનાળાના વેકેશનમાં ગામડે જાય. દિવાળીમાં ક્યાંય ન જાય, કારણ કે અમારા ઠાકોરજીને એને ઘરે જ ગમે. અમારા બાજુમાં એક રૂની મિલવાળા હતા, એણે સરસ કીધું કે ધનુભા તમારું મકાન એટલું બધું મોટું છે કે 100 માણા રહે, ફળ્યું એવું સરસ, અડધું મને આપો. એટલે કે ભાઈ હું ઘરે બધાને પૂછીને કહું, ધનુભા તમે તો સૌથી મોટા છો. મોટો છું પણ મારા ભાઈઓ મને બહુ પ્રેમ કરે. એટલે રાતના બધા બેઠા હતા તો કે બાજુમાં શેઠ આવી વાત કરી. એટલે 3 ભાઈઓ વહુ હોય બધા શું જવાબ?
મોટા ભાઈ તમને ગમે ને યોગ્ય લાગે એમ કરો. એટલે મોટા ભાઈએ ધનુભાઈ કીધું કે જો આપણે પાછળ વંડાનો ભાગ છે, એમાં બધાય ખાતર આપણે ન હોઈએ તો નાખે છે. બધી ગંદકી આપણા ઘરે આખું વરસ કરે. આપણે આવીએ ત્યારે આપણે સાફ કરાવીએ, ગામડામાં સંબંધ બગાડાય નહીં. એટલે પાછળનો ભાગ આપણે હાવ નકામનો છે. એટલો શેઠને કામનો છે, કારણ કે શેઠને રૂની મિલ છે. એટલે એને એ સરખું કરાવી લે તો આપણે ત્યાં બોમ્બેમાં મોટો ફ્લેટ લઈ લઈએ. બધાએ કીધું ભાઈ તમારી વાત તો બહુ વ્યાજબી છે. ત્રણેય ભાઈઓની વહુ શું બોલ્યા, મોટા ભાઈ ફ્લેટ જરાક એવો લેજો કે અમારા ઠાકોરજી નહીં છોકરાઓની જેમ જુદું હોય. શેઠે બોલાવ્યા. શું વિચાર કર્યો ધનુભાઈ? એ કે શેઠ પાછલો વંડો કાઢો છે. એ કે મારે એ જ જોઈ છે. તમે ઠાકોરજી ઘરમાં બિરાજે એની કૃપા જુઓ, મારે એ જ કામનો. જુઓ તમે પાછળ બારણું એમાં પડે, આગળ મારે ને તમારે લોચા પડે, કારણ કે મારું બારણું આમ પડે છે. બોલો ધનુભાઈ. એ કે ભાઈ જે લેતું હોય ને એને ખબર હોય, અમને નથી ખબર. ધનુભાને જે અપેક્ષા હતી એના કરતાં દોઢા ભાવ આવ્યા. હવે તમે કૃપા જુઓ વલ્લભની, કે એમને 3 બેડરૂમ હોલ કિચન હતા. હવે પૈસા આવ્યા એટલે બધા રાજી, તો બાળક હોય કે સ્ત્રીઓ હોય બધા આમ રાજી થઈ ગયા. બાળકોને એમ થયું હવે આપણને જુદો રૂમ મળશે આમ તેમ. એટલે કે આવ્યા પાછા, એટલે છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ, ફીઓ ભરાઈ ગઈ. મોટાભાઈની તબિયત જરા ના દુરસ્ત હતી એટલે બધા રિપોર્ટ કઢાવ્યા. તો કે હવે શ્રમ ઓછો લ્યો તમે. મોટાભાઈ કે હું ઘરેથી ધંધો કરીશ. એટલે બાજુવાળાને રિપોર્ટ લેવા મોકલા, એમને બેને ઘર જેવું. એટલે રિપોર્ટ લઈને આવ્યા. એટલે બાજુવાળા કે ધનુભાઈ આપણે બેને કંઈક થોડી વાત કરવી છે. કરો ને, મારે ઘરે બધું ઓપન જ છે. ધનુભા મારે છે ને અમારે ચારેયને અમેરિકાના વિઝા આવી ગયા. હવે ઘર મૂકીને જાઓ તો વેરાઈ જાય, ખોખું બની જાય, અને ખાલી હોય એટલે બધા ચાવી માગે. ઘર મારે ફ્લેટ વેચી નાખવું છે. આ ઠાકોરજીને લીલા જુઓ તમે. એ બેને વાત કરીને મારા રૂંવા ખડા થઈ ગયા. એટલે રાત્રે મોટા ભાઈ અમને બધાને પૂછ્યું, એ કે અહીંયા રહેવું છે કે તમારે જો દૂર જઈએ તો નવા ફ્લેટ મળશે, પણ છોકરાને આવવાનું ને જવાનું ને હવેલી ને આટલા બધા આપણા વૈષ્ણવના ગ્રુપને રોજ આપણે સાંજે શનિ રવિ સત્સંગ કરીએ ને, અને અહીંથી તો સાંતાક્રુઝથી બધું તમને નજીક પડે. અને આપણે બધા એરિયાથી છોકરાના. તમે કહો એમ. મોટા ભાઈ જો શું કે તમે કહો એમ. મોટા ભાઈ તમે કહો એમ. તો કે આ બાજુનો ફ્લેટ વેચવાનો છે. બધા રાજી રાજીને તાલી પાડી દીધી. એ કે 2 એકર નાખીએ ને રિનોવેશન કરાવી લઈએ. એમાં સૌથી પહેલો ઠાકોરજીનો રૂમ વધે, એમાં 6 બેડરૂમ, આપણા 3 નાના, કારણ કે આપણે સુવા સિવાય કામ નહીં. છોકરાઓના રૂમ મોટા, એ લોકોને હવે આગળ ભણવાનું છે. અને ઈલાબેન ઠાકોરજીએ જે મનોરથ પૂરો કર્યો, જે અમારી કોઈ અપેક્ષા નહોતી. અને બોમ્બેમાં ફ્લેટ લેવો ને, પણ જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજીની સેવા સદાય એને છે મીઠા મેવા. આ લૌકિક વાત એટલે કરી કે એ લોકો સતત ઠાકોરજીના સુખનો જ વિચાર કરતા હતા. મકાન એવી રીતે લેવું ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે. એમાં એ કે અમારી નાનકી કાયમ કે મોટા પપ્પા બાપુજી આપણા ઠાકોરજીનો રૂમ હોય ને તો આપણે અમે જેમ કહીએ છીએ કે અમે હોલમાં રહીએ, બાપુજીનો આ રૂમ, મોટા કાકાનો આ રૂમ અને પપ્પાનો આ રૂમ. તો ઠાકોરજી કેવી રીતે કે મારું આ રૂમ એ રસોડું કે? તો બાપુજી હવે આપણે મકાન લઈએ ને તો ઠાકોરજી ગોપીને એમ કે જો આ મારો રૂમ. મારે કહેવાનો આશય એ છે મારા વાલા
કે જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય. 12 જણા આ જમાનામાં ભેગું રહેવું, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. મેં તો પાછું ધીમેથી પૂછ્યું, તો કોકી આમ તમારે મતભેદ ના પડે? મને કે ત્રણેય ભાઈઓ એટલા સંપથી રહે અને અમે ત્રણેય કામ વેચ્યું નથી. લબેન જેના ભાગમાં જે આવે એ કરે. હવે એ કે મારી પૂરણપોળી સારી થતી હોય તો મારા જેઠાણી કે નવી ઠાકોરજીને સોહાય એવી તારા હાથે થાય તું કર. મારા જેઠાણીના ઢોકળા ને હાંડવો ને મુઠિયા એટલા સરસ થાય. લબેન ઠાકોરજી 2 હાથે આરોગે. તો સાંજે અમે સેનભોગ ધરાવીએ છીએ, તો સાંજે અમારા ઠાકોરજીને સાંજનો મોસ્ટલી મારા જેઠાણી એટલે કે મારા ભાભી એ બનાવે. અને વચલા મારા થાય જેઠાણી એને રસોઈ આવડવાનો વાત નથી પણ ઓછી ગમે. તો એ બધું છોકરાઓને ભણાવવાનું માંડીને એ સ્કૂટરે ચલાવે, એટલે ફી ભરવા જાય, છોકરાઓને ભણાવવાનું, એના કપડાં લાવવાના હોય, એને ટીચરને મળવાનું હોય, પેરેન્ટ્સ ડે હોય, બહારથી બધું આ શાક ને ફ્રૂટ ને ઠાકોરજીમાં બધું એ કરે. આમાં ક્યાં ઝઘડા રહ્યા? મેં કીધું બેન, આ જમાનામાં તમે ગોકુળમાં રહ્યો છો, મને બહુ આનંદ થાય છે. મને કે બોમ્બે આવો ને તો ગોકુળમાં આવજો. મેં કીધું હા મારા વાલા, મારે કેવાનો આશય એ છે. આ બધી લૌકિક વાતો મેં એટલે કરી કે પ્રભુ બિરાજતા હોય ને તો આપણે પ્રભુની ચિંતા કરીએ ને તો પ્રભુ આપણી 1000 ગણી કરે ને કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. આનંદ એ વાતનો કે એ વૈષ્ણવ પ્રભુને જ સર્વસ્વ માનતા હતા કે ઠાકોરજી આ બધું કર્યું. અત્યારે આપણે બધા શું કહીએ, બધું એડજસ્ટમેન્ટ મેં કરી નાખ્યું, મારા ભાઈઓનો વિશ્વાસ, મકાનનું મેં આવું કરી નાખ્યું, ફ્લેટ મેં. હવે આજે આપણે લૌકિકમાં પણ હું જોબ કરતી હોઉં, મારો પગાર 80,000 રૂપિયા હોય, હવે ઘરમાં આપી દેતા હોઈએ અને તમે એમ કહો કે બધું મેનેજમેન્ટ હું કરું, એક પૈસો કોઈનો નહીં. આપણે તો પતિ પત્નીને એવું હોય જ નહીં, પણ ક્યાંક મનમાં ખૂચે કે ક્યાંક તો મારું નામ લ્યો. તો ઠાકોરજીને તમે આમ એમ કહો ને, આ બધું મારો વાલો કરે, બસ તમારે ચિંતા જ નહીં કરવાની, બધું એ જ કરશે. તમે ચિંતા કરો, ઠાકોરજી કે સારું કર. ત્યારે આજે હું લગ્ન કરીને આવ્યો, મારા કાકાને કહું, કાકા કપડાં લઈ ગયો, બાપ છે લઈ દેશે. કાકા મારા આવી બંગડી કરાવી છે. હા બેટા, હવે તમે જુઓ કે આ બધું એનો બાપા જ કરે છે, મારે કાંઈ જરૂર નથી. પણ હું ઘરની થઈને રહું, તમારી થઈને રહું, તો જે નણંદનું આવે, સાસુનું આવે, એ મારું આવે. લગ્ન થયા તો બાપુજી સાડી 2 લાવે, એમાં એક ડાર્ક હોય, એક લોડી લાઇટ હોય, કારણ કે લગ્ન થયા ત્યાં તો એકદમ રૂપાળિયા. બેટા તમને ગમે એ લઈ લ્યો. મારે કહેવાનો આશય એ જ કે ઠાકોરજી જેના ઘરે બિરાજે એને એની ચિંતા નહીં કરવાની, પ્રભુની કરો. મારા ઠાકોરજીનો ઉનાળો છે, બપોરે કંઈક ઠંડુ ઉથાપનમાં ધરાવું, મારા પ્રભુને ગમે. હવે આજે અંજીરનું બનાવ્યું તો આપણને ભાવ્યું, ઠાકોરજીને ભાવ્યું જ હોય. મારો કહેવાનો આશય એ કે ક્યાંય પણ જઈએ તો ઠાકોરજી યાદ આવવા જોઈએ. આપણે રાજકોટ એટલે ગયા, આપણે કોઈને મળવા નહોતા ગયા, પણ ત્યાં જે કેરી સારી મળે છે, બધાય ઉતરા. 7 હતા તો એ 12 પેટે લીધી, હાથે બનાવેલા શરબતના બાટલા લીધા. અહીં આવ્યા, કેરી ધરાવી તો રાજી થઈ ગયા કે ભલે કલાક ત્યાં બગડો નહીં, સૂઈ ધરો, કારણ કે ઠાકોરજીને લાયક કેરી આવી. બસ મારા વાલા, મારે એ જ કહેવું છે, જીવનનું મધ્ય બિંદુ ઠાકોરજી હશે
અરે તમને એક નાની વાત કહેવાનું ભૂલી ગયું મારા વાલા, કે તમે ચારે બાજુ ભારતમાં બિરલા મંદિર જુઓ છો. આપણે મથુરાથી મધુવન જઈએ તો રસ્તામાં બિરલા મંદિર આવે. દિલ્હીમાં દરેક જગ્યાએ બિરલા મંદિર. પેલા બે જ હતા, બિરલા અને ટાટા. હવે બિરલાવાળા પ્યોર વૈષ્ણવ, નામ જુગલ કિશોર. એકવાર એ વોશરૂમમાં જવા ગયા, લપસાન પડ્યા, બે બોલ તૂટી ગયા. એ જમાનામાં બોલ તૂટવા એટલે હવે ઘરે જ બધી ટ્રીટમેન્ટ હોસ્પિટલ ઊભી કરી દીધી. એનાથી એને સહન ન થાય, પેન કિલર લે, પેન કિલર લે, બધું, પણ એનાથી સહન ન થાય. એકવાર રાત્રે સૂતા, પ્યોર વૈષ્ણવ એટલે ઠાકોરજી સિવાય બીજું યાદ ના આવે. પ્રભુ મને ખબર તારી પાસે મગાય નહીં, તો બધું જ જાણે છે. હું પડી ગયો એ મારા કર્મો છે. પ્રભુ મારાથી આ દુઃખ સહન નથી થતું. કાં મને આ જે દુઃખે છે એ શરીરને તું લઈ લે, મારે નથી રહેવું, અને કાં તું મને મટાડી દે જો તારે મને જીવાડવું હોય તો. પ્રભુ હું આ મોટો દોષ કરું છું. મારા બ્રહ્મ સંબંધ દાતા ગુરુએ કહ્યું છે ઠાકોરજી પાસે કશું મંગાય નહીં, પણ આજે મારા સહન શક્તિની પરાકાષ્ઠા આવી ગઈ છે. લાલા હવે મારાથી સહન નથી થતું. રાતના ડૉક્ટરે પેન કિલરનું ઇન્જેક્શન આપ્યું. સૂતા તો સામે 10-12 વર્ષનો સાવરો, વાંકડિયા વાળ, પિતાંબરી ધારણ કરેલો, વેણું હાથમાં. આવીને આમ વેણું મને એણે આમ વાલ કર્યું વેણુંથી ને. એક સેકન્ડ મને અહેસાસ થયો કે મને વેણું બંસી દ્વારા કોઈ સ્પર્શ કરે છે. સવારે ઊભો થયો, બધું દુઃખ ગાયબ હતું. મારા વાલા પછી એને ધકી કર્યો. હવે ઘણું છે, છોકરા થયા છે નહીં. હવે મારે પ્રભુ ઠાકોરજી સિવાય કોઈ વાત નહીં. હવે સાજા થયા એટલે બનારસ ગયા. ત્યાં એક મંદિરમાં ગયા, એ સ્વરૂપ જોયું તો પૂજારીજીને કહ્યું મને આવો જ વિગ્રહ લઈ આવી દો. વિગ્રહ એટલે સ્વરૂપ લઈ આવ્યા. અને જે ગામમાં જાઓ ત્યાં એવા વિગ્રહ બનાવી અને મંદિર બનાવવું, કહેવાય બિરલા મંદિર. તમે આ વસ્તુ સમજો કે આ યુગમાં પણ આ કોઈ 1000 વર્ષ પહેલાંની મારા વાલા વાત નથી. ફોરેનવાળા એમ કે ભારત દેશ તો અઠે ગઠે હાલે. ઓલા ચોક હતો ને, એક મર્સિડીઝ ગાડી લઈને નીકળો, એણે જ બનાવી હતી. હવે ગામડામાંથી પસાર થતો હતો ને ગાડી બંધ પડી. બહુ પ્રયત્ન કર્યા, ગાડી સ્ટાર્ટ ન થાય. હવે ગાડામાં 2-3 ખેડૂતો નીકળ્યા. બોલો ઇંગ્લિશ, આ ગુજરાતી. હું થયો એ કે ગાડી આમ ઈશારો કર્યો, ઉતરી જા બહાર. અંદર જોયું તો એક ચાવીના બદલે એણે બીજી ભરાવી હતી. નીચે ઉતરો તો આણે સ્ટાર્ટ કરી દીધી. એ કે આ કેવી રીતે તમે કર્યું? ડોલાઈશું કીધું અઠે ગઠે. એ કે છેલ્લે નીકળો ત્યારે ખેડૂત પાસે આવ્યો, તમારો દેશી કે અઠે ગઠે હાલે છે ને મને અઠે ગઠે આપો. ભાઈ અમારો તો ઠાકોરજી ઉપર હાલે છે. આ તો જોક હતો, પણ મારે કહેવાનો આશય કે આપણો દેશ ચલાવવાવાળા ઠાકોરજી, આપણું ઘર ચલાવવાવાળા, આપણને શ્વાસ દેવાવાળા. એ કે હું એકવાર મથુરા મંદિરમાં ગયો તો ત્યાં 12 વાગે બંધ થવાનો સમય, હવે 1:15 વાગ્યો હતો.
મને એમ થયું ચાન્સ લઉં કદાચ. તો ગાડીમાંથી ઉતરો તો સામે ઠાકોરજીના દર્શન થયા. એટલે હું બહુ રાજી થયો. એટલે મને એમ થયું કે લાવો, એટલે પહેલાં હું જોવા ગયો ગાડી સામે મૂકીને કે પછી પાર્ક કરું જો ખુલ્લું હોય તો, નહીં તો મારે પાછું આ રોડથી સામે રોડ જવાનું, એટલે ખોટું ફરવું નહીં, તો હું સીધો મથુરા વયો જાઉં. તો જોયું તો ઠાકોરજીના દર્શન ખુલ્લા હતા. એટલે બહારથી એણે આમ કર્યું, સ્વરૂપના દર્શન કર્યા કે હવે આવું, હવે પાર્ક કરી દઉં, દર્શન કરું, ઠાકોરજી પાસે થોડી વાર બેસું. હવે પાર્ક કરીને આવ્યા તો મુખિયાજી તાળું મારીને બહાર જતા હતા. એ કે હમણાં જ ખુલ્લું હતું, બહારથી મેં દર્શન નહીં કર્યા. સાહેબ તમારી ભૂલ થાય છે, અમારું મંદિર 12 વાગે 500% બંધ થઈ જાય. આજની તારીખમાં અમારું મંદિર કોઈ દિવસ 1:30 વાગ્યા સુધી ખુલ્લું જ ન હોય. શેઠ કે મેં કર્યા, પૂજારીજી આમ કરીને નીકળી ગયા. જુગલ કિશોરજી ત્યાં બેઠા ને અહેસાસ થયો કે પ્રભુએ મને 12 વાગ્યા પછી મંદિરમાં દર્શન મારા ભાવથી આપ્યા. આ બધી વાતો હું કોઈ સાંભળેલી કે પછી કોઈના વચનામૃત કે કોઈ ઓથેન્ટિક પર્સન યુટ્યુબમાં કહેતું હોય તો કહું છું મારા વાલા. હા, ક્યાંક મારી ભૂલ થતી હોય, એ મારા જીભની પેલી છે, એ જીવનો સ્વભાવ, ભૂલ થાય એ. બટ 99.99% કાં સાંભળેલું કાં વાંચેલું. એમ તો જો મેં એક એવી વાત સાંભળી હતી, હવે આ ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી, એટલે હું આ બાબતમાં અસમંજસમાં છું. પણ સાંભળી હતી એ હકીકત છે કે પંચમ ગૃહના એક શેઠિયા હતા, એમને બ્રહ્મ સંબંધ આમનું. હવે શેઠિયા હોય એટલે એને તો બધું, એટલે ગુરુદેવને રોજ વિનંતી કરે, મારા વાલા પધરામણી નહીં કરો, મારા વાલા પધરામણી. પહેલાં મારી બા એવું કહેતી હતી, ચંપલ 10 જોડી ઘસાય ને ત્યારે માંડ વલ્લભકુળ પધારે, અને પધારે એટલે અમારું ગામ આખું સનાથ થઈ જાય. ગામમાં બેબી એક માણસ નો રહે, અને મહિના સુધી તો બધા એ કે ઓલી રજ લે કે આપણા ગામમાં પધાર્યા હતા, તો કે પધરામણી કરો. હવે જે ને વહુજીએ પધાર્યા તો એ શેઠને એમ થયું મારી મોટાઈ બતાવું. એટલે રૂમમાં જે એમનો બેડરૂમ હતો ત્યાં બધી ચાદર ને નવી ને સુગંધી ને સ્પ્રે ને, તમે જુઓ હવે શેઠિયા એવો અબજોપતિ હોય એને. એટલે પછી ચાવી દીધી કે ભેટમાં આમાંથી જે જોઈ લઈ લો. ઓલાએ તો ખાલી 2-5-10 હજાર જે દ્રષ્ટિ કરીને હીરા મોતીથી ભરાઈ ગયો. ઓલો આભો થઈ ગયો કે ભાઈ આના માટે નથી આવ્યા, તું અમને તારા પૈસાની ભેટ માટે અહીં લઈ આવ્યો છે, કર બંધ. અમે તારો ભાવ જોઈને આવ્યા છે, તારા વાઈફનો ભાવ જોઈને આવ્યા છે. એ શેઠે અંગ્રેજોના વખતમાં ટેન્ડર ભર્યું. હવે ધંધો હતો એને ખબર નહીં કે મારા મેનેજરે આ 12 માંસ મોકલવા માટે. હવે જે ટેન્ડર પાસ થઈ ગયો, જે દંડવત કરવા આવ્યા એ કે આગો રહેજે, 1 મિનિટ દૂધ આવ્યો. અને ખવાસાએ કીધું, એ જ્યાં બેઠો તો ત્યાં સાફ કરીને ગૌમૂત્ર. એ મારા વાલા મેં શું ભૂલ કરી, મારાથી શું ભૂલ થઈ ગઈ, આ જીવન આપને સમર્પણ કરી દીધું છે. કે ત્યારે ત્યાંથી ટેન્ડર ભરાયું તો આવું, મારા વાલા મને કાંઈ ખબર નથી. ધંધો ધંધાવાળા કરે, મારી સાઈન લે તો તારી સાઈન વિના થાય. આંખમાં પાણી આવી ગયા, મને સોગંદથી કાંઈ ખબર નથી. અને જો એવું થયું છે તો એ ટેન્ડર હું કેન્સલ કરાવું છું અને અંગ્રેજોના લિસ્ટમાંથી મારું નામ કઢાવી નાખું છું. ત્યાં મારું નામ કમી થશે મને જરાય તકલીફ નહીં, પણ અહીંયા તમે આપ મારું નામ કમી કરશો ને
તો મારો કોઈ ઉદ્ધાર નહીં કરે. અને એ શેઠિયાએ અંગ્રેજોના ઓલામાંથી નામ કઢાવી નાખ્યું કે કોઈ તમારે ત્યાંથી ટેન્ડર અંગ્રેજી કંપનીના નીકળે એમાં મારું ક્યાંય નામ નહીં. અને એણે એના ઓલા મેનેજરને કહી દીધું કે હવે પછી વંચાવ્યા વિના સેમાય સાઇન કરીશ નહીં. બહુ તાપ કર્યો, બહુ પછી જે એને ક્ષમા આપી, કારણ કે અજાણતા ભૂલ થઈ હતી. તો કહેવાનો આશય એ કે ધર્મ માટે લોકો આવું બધું છોડી દે છે. અત્યારે પૈસો જ સર્વસ્વ થઈ ગયો છે. ચારે બાજુ મહત્વ પૈસાનું. તમારી પાસે પૈસો છે તો તમારી ગણના થાય, પૈસો નથી તો તમારી સામે કોઈ જુએ નહીં. એમાં હું કોઈનો વાંક નથી જોતી. કળિયુગનો પ્રભાવ ચારે બાજુ. આપણે એવા જ છીએ, દરેક વસ્તુને પૈસાથી ખરીદવા માગીએ છીએ. ઠાકોરજી પૈસાથી ખરીદાતા હોત મારા વાલા તો ધીરુભાઈ અંબાણી આ શ્રીજી બાવાને લઈને જ ઉપર ગયા હોત, અહીંયા ના રવા દીધા હોત. પ્રભુ ભાવના ભૂખ્યા છે. એટલે જ ગોપી કહે છે ને કે ભાવ તારો તારા ઉપર એટલો મને, ભાવ તારો તારા ઉપર એટલો મને કે મારો ભાર તને ન લાગે એવો ભાવ સદાય મને રાખો. કે મારો ભાર તને ન લાગે, મારા ભારનો ભાવ તને ન લાગે એટલે સદાય તારા ચરણમાં રાખજે. મને ઓલું એક ગીત યાદ આવ્યું પિક્ચરનું, પાસ બેઠો તબિયત બહેલ જાएगी, मौत भी आ गई है तो टल जाएगी. પાસ બેઠો પણ ઠાકોરજી ઘરમાં ન હોય કોની પાસે બેહો મારા વાલા. તમારો વિસામો, તમારો પ્રેમ, તમારું સર્વસ્વ, તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી. આપણે કાંઈ ચિંતામાં હોય, ઠાકોરજી કે અહીંયા બેસ, મોતની ત્રેવડ નથી તારી પાસે આવે. અને એ હકીકત છે. ભલે આ બધાય પેલા બહુ પિક્ચરોનો ને ગીતોનો શોખ હતો કે અંતાક્ષરી રમતા હોય તો કોઈ આપણને જીતી ન શકે, એ જમાનો ગયો. પણ અત્યારે અમુક આવા ગીતો છે ને એ ઠાકોરજીના અનુસંધાનમાં છે, પ્રેમના અનુસંધાનમાં નથી મારા વાલા. ઠાકોરજી ઘરમાં પધાર્યા પછી ખબર પડી લૌકિક પ્રેમ પરપોટા જેવો છે. આજે પાણીમાં પરપોટા થાય ને એ કેટલી વાર રહે. અલૌકિક પ્રેમ એવો છે, પણ આ અલૌકિક પ્રેમ એવો છે કે તમે એમાં એવા છકેલા રહ્યો કે તમને બીજું કાંઈ ભાન ન રહે. તો આપણે શેઠની વાત કરતા હતા કે એમને દર્શન બિરલાજીને કેવી રીતે આપ્યા કે મુખિયાજીએ બંધ કરી દીધા તોય આપ્યા. તમારો ભાવ હોય તો ભગવાન ભૂલો પડે ને પડે જ, પણ આપણે જ પરીક્ષાથી, સ્ટેટસથી, માનથી ને પ્રતિષ્ઠાથી ખરીદવા માગતા હોઈએ. ઠાકોરજી કે મને કોઈ રસ નથી. અત્યારે બધાને એવું છે. કોઈ એમ કે મારે આજે સૂકા મેવાના હિંડોળા મારા, પાછું બોર્ડ ઉપર લખાય આજે સૂકા મેવાના હિંડોળા ઈલાબેન. આમાં ઠાકોરજી મારવાલા ક્યાં વચમાં આવ્યા? મારો મનોરથ, હું હિંડોળે ઝૂલવાની. આપણા ઠાકોરજીમાં આપણે ક્યાંય એવું કહીએ છીએ? આ મારા ઠાકોરજીના હિંડોળાના 500 રૂપિયા. આપણા લાલા તો ઓલા નાના હિંડોળામાં 4 ગુલાબના ફૂલ ને 4 મોગરાના ફૂલ હોય એ બાંધ્યા હોય ને હિંડોળામાં ઝુલાવીએ. એની પ્રસન્નતા જોજો તમે, એને સ્પર્શ કરી શકો. એને હિંડોળામાં બેઠા બેઠા, હિંડોળા શ્રાવણ મહિનામાં હોય
એટલે ઠંડી ન હોય ને ગરમી ન હોય. તો મારી બા ઓલા મખાના ને બદામ ને કાજુ ને એ આછા પાકા તળે ને ઉપર બધું નાખી ને ઠાકોરજી હિંડોળામાં બિરાઈ જાવ હોય ને તો નાની વાડકી બાજુ મૂકે. નાના હોય ને તો આવી બધી ખબર ન પડે. મેં કીધું તું શું આ હિંડોળામાં મૂકે છે? બાર મૂક. બેબી આપણે હિંચકા ખાતા હોઈએ, આપણે સિંગ ને ચણા ને કેવા ખાઈ છે બટા, કેવી મજા આવે છે. તો ઠાકોરજી સામનેજી સાથે હિંડોળે ઝૂલતા હોય ને તો બે એકબીજાને અરોગાવે અને બે એકબીજાને પ્રસન્નતાથી ને હિંચકો નાખે. બેટા ઓલું બારી કેવી રીતે લે? તું હિંડોળે બેસીને મેં કાંઈ મૂક્યું હોય તને દેવા, તને ગરમ ભજીયા બહુ ભાવે બરાબર, હવે ત્યાં હું લઈને આવું ને તો હિંડોળે ઝૂલતી હું બટા. ઓલા ટેબલ ઉપર દૂર હોય તો લઈ શકે, પણ ડીશ તારી હાથમાં આપું, વરસાદ ઝરમર આવતો હોય તો હિંડોળે બેઠી હોય, તને ખાવાની મજા આવે ને. તો આપણા ઠાકોરજી પણ સાક્ષાત છે વટુ. ત્યારે મને કાંઈ ખબર ન પડતી, મને ગુસ્સો જ આવતો, કારણ કે હું ઠાકોરજીને ત્યારે મોટી સમજતી હતી. આપણા ઘરે પધાર્યા પછી જો સાથે રહીએ ને એટલે પ્રેમ થયા વિના રહે જ નહીં. आप यूं ही अगर हमसे मिलते रहे, देखिए एक दिन प्यार हो जाए. રોજે મળીએ તો આપણે તો 26 વર્ષથી ઘરમાં બિરાજે. હવે કેવો પ્રેમ થઈ ગયો કે 2-3 દી ક્યાંય પધરાવવા પડે તો જીવ હાલતો નથી, કારણ આપણે એનાથી એટેચ થઈ ગયા, એ આપણાથી એટેચ થઈ ગયા. નાના હતા ત્યારે કોલેજમાં જતા પેતરા બહુ કરતા, લુચ્ચા. હું તો બહુ હતી હરામી. પછી ઓલી સરાવી લે ને વાડકી, હિંડોળાના દર્શન કરવામાં રસ નહીં, ઓલી વાડકીમાં રસ. અને સૌથી મોટી ને ઘણા વર્ષો પછી કેટલાય ભાઈ બહેન ગુજરી ગયા પછી હું જીવી, એટલે આમ જેને કહેવાય દાંડ, એ વાડકી જેવી બા બહાર મૂકે એટલે એ સમજણ ન પડે કે એ વાડકીમાં ના લેવાય, એ ઠાકોરજીની. બા તરત બૂમ પાડે, બેબી ઠાકોરજીની વાડકી. મેં જાણ ઠાકોરજી હાથમાં લઈને આરોગતા હશે નહીં બટા, એ આરોગતા જ હોય. તો આમાંથી ઓછું તો થતું નથી. પછી બધું સમજાવે મને. સાચું કહું ત્યારે મને સમજાતું નહોતું, ત્યારે મને ગુસ્સો આવતો હતો. અને પછી હિંચકે બેઠા બેઠા એ જે પ્રસાદ લેવાની મજા આવતી હતી, એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાથ. હવે આ વાતાવરણમાં જીવા હોઈએ, ગુરુદેવનો બંગલો બાજુમાં હોય એટલે વારંવાર બધાના જન્મદિવસમાં કળશ ભર્યા હોય ને રાસ ગરબા ને, ભલે નહોતું ગમતું તો મારી બાની હું ભવો ભવની ઋણી છું. પરાણે પ્રેમ કરીને ખીજાઈને લાલચ આપીને મોકલે મોકલે ને મોકલે જ. એ ત્યારે બધું પૈ પાન કર્યું, અત્યારે કામ આવે છે. વો દિન ગતા. હવે ત્યાંથી નીકળીએ ને મોટી મોટી હોટેલો થઈ ગઈ છે દ્વારકેશ બાવાના બંગલામાં. એમ થાય કે આ સ્વપ્ન થઈ ગયું કે અમે અહીં રહેતા હતા. કૂવો હતો ને અમે કેવા આમ, પણ પરિવર્તન એ જીવનનો નિયમ છે મારા વાલા. તમે પરિવર્તન સ્વીકારી લો ને, ઘરમાં કે બહાર, છોકરાઓ સાથે કે સંબંધીઓ સાથે, જીવનમાં વૈમનસ્ય નથી આવતું. તકલીફ એ છે બોલીએ છે સરસ, પણ હજી મને પૂછ્યું નહીં મહારાજ આવ્યા હતા તો શું બનાવવાનું, મને આ નથી ભાવતું. વાત વણસી જાય, બહાર જઈએ થાળીમાં આવે, અરે વાહ મસ્ત મેનુ, કોણે કીધું બેટા? મમ્મી મેં. કેવું પડે જો થઈ ગયું છે, થાળીમાં આવી ગયું છે, થઈ ગયું છે, થાળીમાં આવી ગયું છે, તમે વખોડો. વૈમનસ્ય સર્જાય.
પણ જેવું આવે અરે મારા દીકરા મેનું તે સરસ પસંદ કર્યું, નથી ભાવતું ઓછું ખાવ, આની યાર બેટા સેવ મમરા સરસ લાગે લાવ, આની યાર બેટા અથાણું સારું લાગે લાવ, વાત પૂરી થઈ જાય અને સામેવાળા સમજી જાય સેવ મમરા લઈએ. મમ્મીને ભાવ્યું નથી તો ઘરમાં કે બહાર સમાધાનકારી વૃત્તિ હોય જતું કરવાની તો વૈમનસ્ય સર્જાતું નથી. બોલો વલ્લભાદેવ હરિરાય મહાપ્રભુજી કી જય. છપ્પન. કૃષ્ણ પ્રેમ માતો રહે ઘરે ન કાહુ સા, તેન ગાઠ ગોપી કોપી ન મેં ગિને ઇન્દ્ર કો રંક. શ્રી વલ્લભ ગિને ઇન્દ્ર કો રંક. શ્રી કૃષ્ણ પ્રેમમાં જે ઓતપ્રોત રહે છે, જે ડૂબેલા રહે છે, જે રસમાં મેં મસ્ત રહે છે, आपके रस में रहे जो मस्त वो है अपरस. એ ક્યારે એને શંકા નહીં થાય ઠાકોરજી છે કે નહીં, અરોગતા હશે કે નહીં. ઠાકોરજીની આ બધી લીલાઓ વ્રજની એ ખરેખર છે, ઠાકોરજી સાક્ષાત છે. આ બધી શંકા જે કૃષ્ણ પ્રેમમાં ઓતપ્રોત થઈ જાય, રસથી તરબોળ થઈ જાય, કૃષ્ણમય થઈ જાય, કૃષ્ણ પ્રેમમાં રતમત થઈ જાય, એને ક્યાંય આવી શંકા ન આવે. અને જો શંકા આવે છે તો હજી એ વલ્લભનો નથી, હજી એ દુનિયાનો છે. આજે તમે 18માં મસ્ત પ્રેસ ચાલતો બરાબર, હવે પરિક્રમામાં જવાનું હતું. અઠવાડિયા પહેલાં બપોરે જમવા આવ્યા, ચાવી લટકાવી દીધી. હવે તમે બપોરે 4 વાગે જમીને જાઓ પ્રસાદ લઈને, ઉઠાડ્યા. તમે કીધું મારે જવાનું નથી, પ્રેસ બંધ. મેં આકાશે કીધું આ બધા મશીન, આટલા બધા કોમ્પ્યુટર, આટલા કાગળ, આટલું બધું. તમે કીધું હું નહીં જાઉં, ઠાકોરજી જે કરશે એ બધું મને કબૂલ મંજૂર. મારે અઠવાડિયા પછી લીલી પરિક્રમામાં જાઉં અને હવે હું પ્રેસે નહીં જાઉં. મને મારા ઠાકોરજી ઉપર વિશ્વાસ છે. આજે 18 થી ને 24 6 વર્ષ થયા. તમારો વિશ્વાસ ફલિત થયો કે ના થયો? તમને કાંઈ તકલીફ પડે છે પૈસાની, ક્યાંય જાવું આવું? નહીં તો જે શેઠ એકવાર હોય ને એને થોડી તકલીફ પડે, પણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને મારવાલા, એને તકલીફ ના પડે. હવે ઇન્દ્ર કોપીન ધારણ કરે છે તોય કે છે એ ગરીબ છે. આજે 10 માળ એનો માલિક હોય ને, એના ઘરે ઠાકોરજી નથી તો એ ગરીબ છે. આપણે બધાને તો નિધિ મળી ગઈ છે, હીરો મળી ગયો છે, આની કોઈ કિંમત જ નથી. 10 માળિયા ફ્લેટનો માલિક હોય એ માંદો પડે, ડૉક્ટર કે 3જા સ્ટેજમાં છે કેન્સર, તો એ 10 માળિયા ફ્લેટને યાદ કરશે, ઠાકોરજીને યાદ કરશે? ના ભાઈ, કોને 10 માળને? જ્યાં હોય ને શેખે મારતો હોય. આ બિલ્ડિંગ આપણું, આ બિલ્ડિંગ આપણે બાંધ્યું છે. આ બિલ્ડિંગ એટલે તમારે કેવું જ ના પડે. હવે માંદો પડ્યો, વિનવે કોને? પ્રભુને. અને પ્રભુ કરે જ છે કૃપા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઓલા બેન 70-75 વર્ષથી આપણી ભેગા આવતા હતા, એને ગર્ભાશયનું કેન્સર છે, પ્રભુએ બચાવી લીધા. એ એક વાક્ય બોલતા હતા, મારા ઠાકોરજીને મારા હાથ પવિત્ર કરવા હશે તો ઈલાબેન મને કાંઈ નહીં થાય.
બાકી 75 વર્ષ થયા એટલે ડૉક્ટરે તો મારા દીકરાને કીધું છે 50-50. મને ખબર હતી 50-50 નહીં 100. અત્યારે મસ્ત ઠાકોરજીની સેવામાં પહોંચે છે. હરિરાયજી એમ કહે છે ઇન્દ્રય અમારી પાસે રંગ, કારણ કે અમારે ત્યાં કોણ છે? આજે આપણે ગરીબ છીએ, આજે આપણે બિચારા છીએ, આજે આપણે ઓશિયાળા છીએ? જરાય નહીં. અમારું સર્વસ્વ અમારા ઘરમાં છે. લોકરમાં પૈસા મૂકીએ, દાગીના મૂકીએ, અને ખોટું કરતા હોય તો એના કાગળિયા મૂકીએ. કારણ એની કિંમત ખબર છે. ઠાકોરજી કહે છે હું તો એવી નિધિ છું કે તારી પાસે જ રહો, તારા માથે જ બિરાજો અને સતત તારા સુખનો જ વિચાર કરો. આપણા ઘરે હોય કે બીજાના ઘરે ઠાકોરજી બિરાજતા હોય. આજે આરાધ્ય વખતે ડૉક્ટરે કીધું હતું કે સગુન વખતે ગળામાં ઓલી નાળ વીંટળે, અર્જન્ટ ઓપરેશન કરવું પડશે. બધાયના હાંજા ગગડી ગયા હતા. મને 0.1% એવું નહોતું થતું. જે ઘરમાં બિરાજે છે એને ચિંતા. ડૉક્ટરે શું કહે ખબર છે? અમે ખાલી કરતા છીએ, કરતા ઠાકોરજી છે, અમે ખાલી નિમિત્ત માત્ર છીએ. તો 3 ગાંઠ ગોપીન કે ગિને ઇન્દ્ર કો રંગ. આ બધા ઇન્દ્ર પિંદ્ર રંગ છે અમારી પાસે, કારણ કે અમારા ઘરે કોણ બિરાજે છે? એ ખુમારી હોય ને આપણામાં. આજે મારા લગ્ન થાય, હવે કોઈ તમારા માટે 2 વાક્ય બોલે, માનો એની ત્રેવડ ન રહેવા દઈએ કે 2 વાક્ય બોલે. ઝઘડા કર્યા વિના કહી દઈએ તમારે એક શબ્દ હવે આગળ બોલવાની જરૂર નથી, નહીતર મજા નહીં આવે. તો આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે. ઘણા અન્ય માર્ગે મહેમાન આવે, ભાઈ સાહેબ તમારે બહુ આવું. મેં તો ભાઈ સાહેબ તમને તોય અહીંયા જ આવવું ગમે છે. આની આભા, આનો પ્રભાવ એટલે સુધરે છે સ્વભાવ. નહીં તો ઈલાબેન ક્યાં અને અત્યારના ક્યાં. આનો પ્રભાવ એટલો બધો જ ઘરે બિરાજતા ઠાકોરજીનો એવો સ્વભાવ સુધારી દે છે કે જિંદગીમાં કોઈ અભાવ રહેતો નથી. આ સાક્ષીના વિરામ આપીએ. 57. શ્રી વલ્લભ વલ્લભ જે કહે રહત સદા મન તોષ, તાકે પાતક ત્યો જરે જો સૂરજ તે ઓસ. શ્રી વલ્લભ જો સૂરજ તે ઓસ. હરિરાય વાંગ મુક્તા બોલે. સ્વતંત્ર ભક્તિ. એતદિલક્ષણા ચાન્યા તાદૃશ લક્ષિતા અન્યથા નૈવ ભક્તિ સ્યાદતમ શાસ્ત્ર નિરૂપ્યતે વેદેન બોધિતા સાપી શ્રુતિરૂપાભિરે વહી. ગુજરાતી. ઉપર જે વેદ સિદ્ધ ભક્તિ કહી તેવા જ લક્ષણો ધરાવતી છતાંય એનાથી જુદા પ્રકારની બીજી સ્વતંત્ર ભક્તિ છે. એવા લક્ષણવાળી ન હોય તો ભક્તિ જ ન થાય. માટે જે બીજી સ્વતંત્ર ભક્તિનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. આ ભક્તિનો પ્રકાર વેદે જ જણાવ્યો છે. શ્રુતિરૂપા ગોપાંગનાઓએ એ કરી બતાવી છે. જો આપણી સ્વતંત્ર ભક્તિ, આપણા ઠાકોરજીમાં આપણને જે આનંદ આવે મંદિરમાં બધાના, ત્યાં તમે એમ ન કહી શકો કે આજે મારા ઠાકોરજીને શ્યામ વસ્ત્ર ધારણ કરાવવું છે, કે મારા ઠાકોરજી માટે આજે નવું માળાજી આવ્યા સોનાના, તો થોડી વાર ધારણ કરાવીને વળી કરાવી લો.
તમને પૂછે નહીં, આવી તમારી યાર વાતે ન કરે. તમે 51,000નું મનોરથ લખાવો ને તમે એમ કહો હું કહું એને ધરાવવાનું, ધરાવશે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. હવે એમનો બર્થડે, એમનો પ્રાગટ્ય ઉત્સવ, એમનો પાટોત્સવ હોય, આપણે 6 જણ 1+6, આપણા ઘરમાં કોને યાદ ન હોય કસુંબા છઠ? ઇવન તો આરાધ્ય સગુરે સવાર આવીને શું કે બા વધાય 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 વધાય, અને એ દિવસે એ જ ફરમાઈશ કરે બા તવા પૂરી કરજો. સગુન કહેશે બા ઠાકોરજી માટે દૂધ પાક બનાવજો. તમારા ઘરે બિરાજે છે એ તમારો છે. બહાર તમે ગમે એટલા પૈસા ખર્ચો, તમારી ગણતરી ક્યાંય નહીં. અહીંયા ખાલી આટલો દૂધ પાક અને 6 પૂરણપોળી ધરાવો, મારો વાલો સિંહાસન પર ના છે. એક બેન કે આખું વર્ષ ઈલાબેન રોજ 10 રૂપિયા ભેગા કરો એટલે મહિનાને 300 થાય. પછી મારા ઠાકોરજીને પાટોત્સવે 12-13-3600 થાય. એટલે ઘરમાં એમ કહું ઠાકોરજી માટે કાંઈક કરાવવું છે. હવે 3600 મારી પાસે હોય એટલે મારા મિસ્ટર એમ કે 3-4 હજાર સુધી કાંઈક કરાવી લે. તો 3600 એટલે 4 થયા, 4 એ આપે. 8,000 રૂપિયામાં મારા ઠાકોરજી માટે કાંઈક કરાવવું, 10 વૈષ્ણવને પાતળ પાડું, અને અમે 10 કે 15 ભેગા થયા હોય ઠાકોરજી પાસે રાસ ગરબા કરીએ. તો આખું વર્ષ એ 100 રૂપિયા ભેગા કરું ત્યારે મને શું થાય? આમાંથી મારા ઠાકોરજી માટે કરવાનું છે. તમે બીજે ક્યાંય મનોરથ કરાવો, ઉપર ઓઢાડીને પ્રસાદ આપશે, અને નથી બિરાજતા તો તમે જાઓ, એમાં વાંધો નહીં. મંદિર જવાની ના નથી, પણ તમને તમારા ઠાકોરજી ઘરમાં હશે ને જે સ્પર્શ કરવાની, જે એની યાર વાતો કરવાની, એના માટે સામગ્રી બનાવવાની, એના માટે નવી પીછવાઈ લાવવાની. હવે ક્યાંય જઈએ તો આપણને શું થાય? ઠાકોરજી માટે કાંઈક મળી જાય સારું. હવે આપણે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, એ તો કેવું મોંઘું, અને એ દેવા બોગસ દેશમાં તો શું મળે? તો આપણે ઓલી ઘંટી લીધી, તમે લઈ આવ્યા. અમે એરપોર્ટ પર બધા બેઠા હતા. મેં કીધું હાય હાય આ ક્યાં વહી ગયા કીધા વિના, ભૂલા ના પડી જાય, પૈસા મારી પાસે છે. કીધું તમે લઈ આવ્યા. મેં કીધું કાં? એ કે આપણે જાશું, ઠાકોરજી આપણી હારે જ હતા, આપણે ઠાકોરજીને મૂકીને ક્યાંય ગયા જ નહીં. તો ઠાકોરજી પૂછે ને કે મારા માટે કાંઈ લીધું? એ ઘંટી આજની તારીખમાં જગાવીએ. મારે કહેવાનો આશય એ છે, પ્રભુ સાક્ષાત છે. તમને પ્રભુ વાલા હોય ને, તમે સાક્ષાત માનતા હો, તો તમારા ઠાકોરજી તમને સાનુભાવ જતાવે જતાવે જતાવે. હવે ઘણા સાંજે એમ કે ઈલાબેન મંદિરે જઈને આવ્યા, તો તમે પંચાયત કરો ને કે ટીમ જાઓ, એના કરતાં મંદિર બહુ સારું. કઈ પીછવાય છે, કયા કીર્તન ગાયા, આ સમાનો શું અર્થ, તમને આનંદ આવશે. પણ આપણા ઠાકોરજીને મૂકીને ક્યાંય નહીં જવાનું. હો વાત નહીં એક વાત, આપણું સર્વસ્વ આપણા ઠાકોરજી બસ. પછી સમય વધ્યો તો બીજા બગીચામાં જઈને પંચાયત કરવી, એના કરતાં મંદિર જાઓ, કીર્તન સાંભળવા મળશે, એનો ભાવ મળશે. પીછવાઈ કેવી ધરી છે, વસ્ત્ર કેવા ધર્યા છે. હવે ઉનાળો આવશે એટલે અખાત્રીથી ફુવારાને બધું ચાલુ થશે. તરત આપણે આપણા ઠાકોરજીમાં બસ. મારા વાલા, મારે એ જ કહેવું છે કે આપણી ભક્તિ એવી છે કે એમાં આપણા સુખનો વિચાર છે. આજે ઉનાળામાં તમે શરબત ધરાવો, ઘરનું ખસનું કહે, તો અરોગશે ઠાકોરજી, પ્રસાદ કોને મળશે? તો પ્રભુએ આપણા તત્સુખનો વિચાર કર્યો. ઠાકોરજી આપણને સમર્પિત છે મારા વાલા. આપણે ઠાકોરજીને જો આપણે કહીએ ને એમ ઈ કરે.
એ કે આપણે કરીએ. તૃપ્તિ ટાઈમમાં હોય તો આપણે ઘણીવાર શાક ભાખરીને વઘારેલો ભાત ને દહીં. હવે એને ભાવે કે ન ભાવે આપણે પૂછીએ છીએ. આરાધ્ય તરત બોલે, બા આજે દાળ ભાત નથી કહ્યા. એને બાની દાળ વિના ન હાલે. તો મારા ઠાકોરજીને નહીં હાલતું હોય ને, એને એની માની દાળ ભાવતી હશે ને. પણ 3 દી મારો લાલો શું વિચારે, મારી માની ત્રેવડે નથી, પાછી 3 દી પછી મને ધરાવશે. સાક્ષાત છે અને છે જ. એક વૈષ્ણવના ઠાકોરજીનો પાટોત્સવ હતો. હવે નવું પોસ્ટ કરાવે ને એટલે બધા મૂંઝાય. અને બીજા પંચાયતીઓ હોય ને જે વંચકો, એ લોહી પી જાય. આમ ન કરાય, આમ કરીશ તો દોષ પડશે. હવે ઉનાળો, એ બેનને બિચારાને ખબર નહીં. હવે એને એવી રટ લાગી હતી કે મારે ઠાકોરજી આજે જ પુષ્ટ કરાવો. અમાસ હતી, 2-3 જણા એને ટોયકા, અમાસે ન કરાવાય. ઓલા બેનને એમ થયું કાલ વહી જાવ. તો મને ફોન આવ્યો, કરાવો. મેં તો ગોપાલ આયે 100 દિન નીકો. આપણે ક્યાં અમાસ ને આપણે ક્યાં પૂનમ, આપણે ઠાકોરજી પધારે એ દિન નીકો. હવે બિચારીને બીજી અમાસે 1 વર્ષ પૂરું થયું એટલે એને ગોળના લાડવા બનાવ્યા. હવે ઓલા 10 વૈષ્ણવની પાતળ પડી. ઓરો ઉનાળામાં ગોળ, અત્યારે ઠંડી સામગ્રી આવે. આ તને ખબર નથી પડતી શું કામ તે પુષ્ટ કરાવ્યા? જો સાંભળ, ઈલાબેન તો બધાને આજ કર કરે જ, ઠાકોરજી પધરાવો, ઠાકોરજી પધરાવો. એટલે એના વર બોલ્યા, ઈલાબેન આમાં પૈસા મળે છે. આજે 1 વર્ષથી અમારા ઘરે ઠાકોરજી છે. અમને જે આનંદ આવે છે તમને આવે છે. તમે સવારે મંગળાના દર્શન કરી આવો હવેલી, પછી શું કરો છો? હવે એણે ગોળના લાડવા બનાવ્યા. ફોન કર્યો મને કે આવી ભૂલ થઈ ગઈ. મેં ઠાકોરજી કોકના ઘરે જોયા હશે ને તો તારી યાર જીદ કર્યો કે ભલે ઉનાળો રહ્યો મમ્મી, માં, ભલે ગરમી લાગે, પણ તું મને. પછી બિચારીએ કીધું, ઈલાબેન ગોળ ને ખાંડના મિક્સ છે. મેં તારા ઠાકોરજી આજ્ઞા કરી, કાંઈ વાંધો નહીં. પછી ઓલા 10 જણાને ઓલું સ્પીકર ઉપર હતું. મેં પ્રભુ સાક્ષાત છે એ જતાવે છે યાર કે માં આ બનાવ. પછી 2 લાડવા લઈને અહીં આવી, આંખમાં પાણી આવી ગયા. એ કે આ બધા મને એટલું બોલતા હતા પણ સારું થયું ફોનમાં તમે સ્પીકર. મેં તો બેટા ઠાકોરજી તારો ભાવ જુએ છે. પ્રેગ્નન્ટ હતી એટલે કે 40 દિવસ શું કરું? એના વરે સરસ જવાબ દીધા. 40 દિવસ સવારે હું નાહી ધોઈને રેશમી કપડાં પહેરીને રેશમી કપડે મિશ્રીને બધું ઠાકોરજીને ધરી દઈશ, તું ચિંતા કરવા. જો ઘરમાં ઠાકોરજી છે એને ક્યાંય નથી જવું. નંદ ઘેર આનંદ ભયો, એ કે અહીંયા લોકો નંદ ઘેર આનંદ ભયો કરે મને બહાર મોકલી દે છે. કેવા નાશાય. પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા. પણ અત્યારે વંચકો બહુ હેરાન કરે છે મારા વાલા, બહુ હેરાન કરે. હવે ઘરે ઠાકોરજી ન હોય, પુષ્ટ ન કરાવ હોય. 1 જણ તો એવું કહે કે ઈલાબેનને આ જ કામ છે. તમે ઘરે જાઓ એટલે તમને પૂછે છે કોનું બ્રહ્મ સંબંધ, ઠાકોરજી કોને પુષ્ટ કર્યા. ન હોય એટલે તમને, અરે મારા વાલા મારે તો તમારા લગ્ન થઈ ગયા છે, તમને સાસરે મોકલવા છે. તમારે સાસરે નથી જવું તો ઠાકોરજીને ઘર જમાઈ કરી લ્યો ને. અરે ખાલી દૂધ ધરાવો ને મારા વાલા. બોલો વલ્લભાધીશ, શ્રી વલ્લભાધીશ. સુબોધની પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વળી કાલે આપણે જોયું કે ઉત્તમ લોકો જગત ભગવાન જ છે માને છે. જીવ, જગત અને જગદીશ ત્રણેય એક જ. મધ્યમવાળા માને જગત ભગવાન જેવું છે, અને ઓલા ત્રીજા હું માને અધમ, ભગવાન અને જગત જુદું છે. હવે આગળ વળી શ્લોકના પૂર્વાર્ધમાં ઇદમ હિ વિશ્વ ભગવાન
અને ઇદમ હિ વિશ્વ ભગવાન ઇવ એ પદથી આ જગત જ ભગવાન છે અને આ જગત જ ભગવાન જેવું છે એવું કહીને ભગવાનના ચરિત્રનું નિરૂપણ કર્યું છે. હવે યત જગત સ્થાન નિરોધ સંભવા પદથી ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરે છે. એનો અર્થ એ છે કે ભગવાનથી જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. વ્યાસસૂત્રમાં જે જન્માદ્યસ્ય યત પદથી ભગવાનથી જગતની ઉત્પત્તિ લય આદિ થાય તે કહ્યું છે તે વાતનું અહીં આ શ્લોકમાં સમર્થન કર્યું છે. આ પ્રમાણે અર્થભેદ અને અધિકારભેદ એટલે કે જુદા જુદા અધિકારી ભગવાનને કેવી રીતે ઓળખે છે તેનું સંક્ષેપમાં વર્ણન કરી નારદજી કહે છે કે આ વિષય અને વાત ગુપ્ત છે, માટે તેનું વિશેષ વર્ણન કરવું જોઈએ નહીં. અમુક લીલા એવી ગુપ્ત હોય. ઘણીવાર ઘણા લોકો મને કહેતા હોય કે આનો અર્થ, પણ જાહેરમાં એનો અર્થ ન થાય. જો આપણો માર્ગ છે ને રસાળ છે, હવે એ રસને જે સમજી ના શકે તો રસાભાસ થતા વાર ન લાગે. એટલે અમુક વસ્તુ ગુપ્ત અને ગૂઢ હોય. અને આ વાત સ્વયં આપ જાણો છો. તે તદી સ્વયં વેદ ભવાન પદથી કહે છે. આપ આ વાત આપની બુદ્ધિથી જાણો છો. એ વાતને સમજાવવા માટે આપને કોઈ ગુરુની જરૂર નથી એમ કહેવાનો ભાવ છે. અથવા આપ ભગવાનના અવતાર છો તેથી છાની નથી અને આપ આ વાત જાણો છો એનો અર્થ. એક મિનિટ, હવે અહીં શંકા થાય કે વ્યાસમુનિ જો બધી વાત જાણે છે એમ નારદજીને ખબર છે તો પછી આટલો ઊંડો ઉપદેશ કેમ આપે છે? હવે કોઈએ 7 પરીક્ષા પાસ કરી હોય પુષ્ટિ માર્ગની અને આપણે એનો ઉપદેશ થઈએ, બરાબર નથી. તો નારદજી કહે છે આપ બધું જાણો છો તો શું કામ ઉપદેશ આપો છો? એ શંકાનું સમાધાન, નારદજીનો આ ઉપદેશ વ્યર્થ તો નથી ને. એ શંકાનું સમાધાન તથાપિ વય પ્રાદેશ માત્ર પદથી કર્યું છે. આ વાત અત્યારે માત્ર હું આપને યાદ કરાવું છું. જાણો છો બધું, આપણે ઘણી વાર નહીં કહેતા, આમ તો તમને ખબર હોય છે પણ મારે તમને યાદ દેવડાવવું એ મારી ફરજ છે. બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું હોવા છતાં, ભગવાનનો અવતાર હોવા છતાં પ્રમાણ બળથી વય નિશ્ચયપૂર્વક ગુરુના ઉપદેશની જરૂર છે. જેવી રીતે લૌકિકમાં એક પરિમાણ માપનું જ્ઞાન થતાં એક માપ નિશ્ચિત રૂપે જ આંખ સમક્ષ આવે, જેમ કે એક વેતનું માપ. એક વેત કહેતા વિસ્તારેલ અંગૂઠાથી ટચલી આંગળી સુધીનું માપ આંખ. પહેલાં એક વેત આવતી હતી એટલે આપ સુબોધિની જ તો ત્યારની છે ને વલ્લભ હતા. આપણે હોય તો કહીએ ફૂટ ને ઇંચ, ના, આ વેત એટલે અહીંથી અહીંયા સુધીનું. વેતનું કહે એટલે તમને એ જ યાદ આવે. અને 2 વેતનું માપ ભરો તો 1 હાથનું માપ નિશ્ચિત થાય. તે પ્રમાણે અહીં પણ ભગવાન જગતના કરતા હોવાનું જાણતા હતા. તે જગતના સમગ્ર ઉપરી સર્વેશ્વર છે એની પણ જાણ થાય છે. સર્વેશ્વર કોણ છે? ઠાકોર છે. અથવા પ્રાદેશ એટલે પ્રકર્ષણ આદેશ. આ ગૂઢ ઉપદેશ તમને આપ્યો છે. ગૂઢ શાસ્ત્રનું જ્ઞાન તરફ તમને પ્રદર્શિતમ પ્રકર્ષણમ દર્શિતમ વિશેષ રીતે બતાવ્યો છે. તેની તરફ ખાસ અંગુલી નિર્દેશ કર્યો છે. આ પ્રમાણે ભગવાનના ગૂઢ સ્વરૂપને, ભગવાનની ગૂઢ લીલાઓનું તમે સ્પષ્ટ રીતે લોકકણ્યાર અર્થે નિરૂપણ કરો એવો આદેશ છે. આ બધું નારદજી સમજાવે કે હવે તમારી વ્યથા ગઈ હોય ને, હવે ઠાકોરજીના ગુણાનુવાદ સમાધિમાં કરો અને સમાધિમાં દેખાય ને એ સાચું. એટલે ભાગવતની 3 ભાષા છે, સમાધિ, પરમત ને લોકમત. એમાં ઓથેન્ટિક કઈ છે? સમાધિ. કારણ કે એ લીલાનું દર્શન વ્યાસજીએ સમાધિમાં કર્યા છે. વળી તમે તમારા અવતારનું પ્રયોજન જાણવું જોઈએ કે તમે શાના માટે, કારણ કે વ્યાસજી કયો અવતાર હતા? જ્ઞાન અવતાર. હવે જ્ઞાન અવતાર હોય એટલે પ્રભુએ કાંઈક તો કામ માટે મોકલા હોય ને. આપણા વલ્લભ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, તો એ આપણા માટે પ્રભુએ મોકલા. વલ્લભ શ્રમ કોના માટે લીધો? વલ્લભ પ્રગટ નથી આવતો, હું તમે આમ રખડતા હો ચારે બાજુ, હાલો માતાજી, હાલો મહાદેવ, અને 84 લક્ષ્યોનીમાં ફરીએ. પણ વલ્લભે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે
જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વલ્લભ મારા કાનમાં કાંઈક કહી ગયા. હું ક્યાં હતી ને ક્યાં એ મને લઈ ગયા. ક્યાં ઓલા પોસ્ટ ઓફિસવાળા ઈલાબેન, ક્યાં આમ ખુમારી એની, અને કોણે આ બધું કર્યું? વલ્લભ મારા કાનમાં કંઈ કહી ગયા. હું ક્યાં હતી ને ક્યાં મને એ લઈ ગયા. તો ભાગવતમાં હવે કે છે તમારે જેમ બને તેમ જલ્દી સમાધિ ભાષાનો ઉપયોગ કરી, સમાધિમાં જે દર્શન કરો છો એનું વિવરણ કરી અને બધાને આનંદ થાય એવું પ્રગટ કરો. વળી તમે તમારા અવતારનું પ્રયોજન જાણવું જોઈએ. તમે શાના માટે અવતાર લીધો છે? આપ ભગવાનના અવતાર સ્વરૂપે સર્વ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, આપના સ્વરૂપના લીલાઓને જગત પ્રસિદ્ધ કરવા માટે ભગવાન પોતાના અંશરૂપ કલા અવતાર રૂપે અવતર્યા છે. તેની આપને જાણવું જોઈએ. માટે જો ભગવાનના ચરિત્રોનું લીલાઓનું નિરૂપણ નહીં કરો તો તમારા અવતાર લેવાનું પ્રયોજન લીલા, જો બે શબ્દ હોય, લીલા અને ચરિત્રનું તમે નિરૂપણ કરો નહીં, તમારું જ્ઞાન અવતાર વ્યર્થ જશે. ઠાકોરજી નિરાશ થઈ જશે કે જેના માટે મોકલા થઈ તો કાંઈ કર્યું નહીં. આપણને બધાય નહીં કાંઈક માટે જ મોકલા છો. વચ્ચે મેં કીધું તો નીરો ઘોઘે જઈ આવ્યો, ડેલે હાથ દઈ આવ્યો. શું કરીએ છીએ આપણે? કશું જ નહીં. લૌકિકમાંથી ઊંચા આવીએ તો અલૌકિક કરીએ ને. લૌકિક ભેગું નથી આવવાનું, અલૌકિક આવવાનું. એ નથી ભેગું કરતા, નથી આવવાનું કરીએ. પછી છેલ્લે માટે ભગવાને તેમની લીલાઓનું નિરૂપણ કરવાની જરૂર લાગે તે માટે આપના મનમાં વિષાદ ઉત્પન્ન કર્યો છે અને તેથી જ આપનું મન વ્યગ્ર રહે છે. માટે આપ ભગવાનની લીલાઓનું વર્ણન કરો, ભગવાનની આજ્ઞાનું પાલન કરો અને તમારો અવતાર સફળ કરો. એ વાત હવે પછીના શ્લોકમાં આવે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य सूर्य कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने महाराज दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કર. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में જાસો હોય નિવેરો. સુર કા કહે ત્રિવિધ આંધરો, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધા વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.